આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થતાં લીમડા પર ઠેર ઠેર મોર ખીલી ઉઠ્યા। આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થતાં લીમડા પર ઠેર ઠેર મોર ખીલી ઉઠ્યા। આજના આધુનિક સમયમાં જૂની પરંપરા ભૂલાતી જાય છે, ત્યારે લીમડાનો વૃક્ષ ઉગાડવાની પ્રેરણા આપી વૃક્ષારોપણ પણ થતું હોય છે। આજથી ચૈત્ર મહિનાની શરૂઆત થઈ રહી છે, ત્યારે ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે। આયુર્વેદ અને આરોગ્યની દ્રષ્ટિએ લીમડાનું ઘણું મહત્વ રહેલું છે। ચૈત્ર મહિના આવતાની સાથે શહેરના માર્ગો પર લીમડા પર મોર ખીલી ઉઠેલું નજરે પડે છે। સાથે શહેરના મુખ્ય માર્ગ પર લીમડાનો મોર એટલે કે એના ફૂલ માંજરનું ઠેર ઠેર વેચાણ થતું જોવા મળે છે। જે વિસ્તારમાં માર્ગ પર બગીચામાં લીમડાના વૃક્ષ હોય તેથી આરોગ્ય માટે લોકો મોર અને કુણા પાન તોડી ઔષધીય ઉપયોગ કરતા હોય છે। આયુર્વેદમાં લીમડાને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે। લીમડાના મોરને રાત્રે પાણીમાં રાખી પાણી સવારે પીવાથી અનેક પ્રકારના રોગમાંથી મુક્તિ મળે છે। ઉત્સવો તહેવારોમાં માર્ગો પર ચીજ વસ્તુઓ વેચતા લોકો હવે દરેક ઋતુને માફક આવતી વસ્તુનું વેચાણ કરવા માંડ્યા છે। ત્યારે લીમડા વિશે જો જાણવામાં આવે તો ઘણા રોગોને લીમડાથી નષ્ટ કરી શકાય છે। આયુર્વેદિક ડોક્ટરોના જણાવ્યા મુજબ લીમડો સૌથી મોટો ઔષધીય વૃક્ષ છે। તેના કુણા, પાંદડા, તેના મૂળ, તેની લીંબોળી કે તેની છાલ મનુષ્યને દરેક પ્રકારના રોગમાંથી મુક્તિ આપે છે। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।